નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। રાજ્યમાં આજે ભારે વરસાદની સંભાવના નહીવત છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની ઝાપટાની સંભાવના છે। તેમજ રાજ્યમાં આજથી તાપમાનનો પારો વધશે। વાતાવરણ સૂકું થતાં ગરમીમાં વધારો થશે, તેમજ ગરમીના સાથે ભેજનું પ્રમાણ વધતા બફારો વધશે તથા અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી પાર જવાની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી છે। 8 થી 10 ઓક્ટોબર દરમિયાન આ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડી શકે છે। 10 થી 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે। વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે। સાથે સાથે આ ચક્રવાતની સૌથી મોટી અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળશે। પહેલા નોરતે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો બીજા નોરતે ચોથા નોરતા સુધી રાજ્યમાં ઉઘાડ નીકળશે। સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરી છે। હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પૂનમ સુધી વરસાદ વરસી શકે છે। ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે, જેના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।